નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી દારૂની બાટલીઓ અને પોટલીઓ મળી આવ્યા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલો મળી છે. એક તરફ જે કુલપતિ બેસીને જમ્યા તે જ જગ્યાએ નજીકથી આ દારૂની બોટલ અને પોટલીઓ મળી. હોબાળો પણ મચ્યો. સમગ્ર ઘટનાને લઈને કુલપતિએ જણાવ્યું કે યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું આ ષડયંત્ર છે. અમે પોલીસ ફરિયાદ પણ કરી છે. આ ઘટનાના સમાચાર માધ્યમોમાં પ્રસરી ગયા અને યુનિવર્સિટીની સુરક્ષા ટીમે સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. હવે આ ફૂટેજમાં પણ સ્પષ્ટ થઈ ગયું કે દારૂની બોટલો ભરીને કન્વેન્શન હોલ પાસે મૂકવા માટે કોથળીઓ વિદ્યાર્થીઓ જ લાવ્યા હતા. આ ઘટનાની યુનિવર્સિટીના અધિકારી અને વિદ્યાર્થીઓમાં રોષ ફાટ્યો છે. વિશ્વવિદ્યાલયે આ કૃત્યને યુનિવર્સિટીની પ્રતિષ્ઠા અને છબીને નુકસાન પહોંચાડવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ ગણાવ્યો છે. કુલપતિ ચાવડાએ જણાવ્યું કે યુનિવર્સિટીની આ ઘટના અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તપાસને આધારે વિજય કટારિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. યુનિવર્સિટીના કુલપતિ અને ફેકલ્ટી મેમ્બર્સે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને જણાવ્યું કે આ ગતિવિધિઓ શિક્ષણના સ્થાન માટે અનુકૂળ નથી. યુનિવર્સિટી દ્વારા આ અંગે વેસુ પોલીસ મથકમાં પણ જાણ કરાઈ છે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 51મો લોકમાતા અહલ્યાબાઈ હોલકરજી યુવા મહોત્સવ 2024નો આજે પ્રથમ દિવસ છે. અમારા ડાઇનિંગ હોલ પાસે આ પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો સેકન્ડ સેમિસ્ટરમાં ભણતો વિદ્યાર્થી એ ત્યાં આવીને નશાકારક બોટલોને ત્યાં આવીને ફેંકે છે અને મીડિયાને લઈને જ આવે છે. એટલે કે યુનિવર્સિટીની ઇમેજને એ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આ સંદર્ભમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. આ ખૂબ જ નિંદનીય કૃત્ય છે અને વિદ્યાર્થીએ આ પ્રકારની બોટલો ક્યાંથી લાવ્યો એ જ અમારે માટે તપાસનો વિષય છે, જેથી આગળની કાર્યવાહી પોલીસ કરશે.